તો જૂનાગઢમાં પણ પેટ્રોલની અછતની અફવા અને તેના કારણે તમામ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા મળી। વાહન ચાલકો વહેલી સવારથી જ લાઇનમાં પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં લોકોમાં અફરાતફરી તેમ પંપના માલિક જણાવે છે। પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે। ખોટા ડરને લઈ વાહન ચાલકો અધીરા બન્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। કોઈ પરિસ્થિતિ આજે અત્યારે એવી દેખાતી નથી કે પેટ્રોલની કોઈ અછત હોય। લાઈનો તો લાગી છે, પણ કાલે અચાનક પેટ્રોલનો સ્ટોક ખાલી થઈ ગયો હતો, એને હિસાબે માણસોને એવું લાગ્યું કે અછત સર્જાણી છે, પણ એવું કઈ છે નહીં। અમારા પંપે અત્યારે ખોટી અફવાઓથી ટ્રાફિક પેટ્રોલ ડીઝલની થઈ રહી છે। ખોટી અફવાથી સાવધાન રહો। અમારી પાસે પૂરતો જથ્થો 12,000 લીટર પેટ્રોલ છે હોવા છતાં એક આવકમાં ટાંકો છે હોવા છતાંય ખોટું ટ્રાફિક થઈ રહ્યું છે। ખોટી અફવાથી સાવધાન રહો। તો આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકાર 2 દિવસથી સતત કહી રહી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને છતાં લોકો પેટ્રોલ પંપ પર જઈને લાઇનમાં ઊભા રહ્યા છે। અન્ય દેશોમાં યુદ્ધને લઈને જ્યારે આ પેટ્રોલ અને ડીઝલની અછત છે તેવી અફવાઓ જે ફેલાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલની અછત નથી તો પણ મોટી સંખ્યામાં જે રીતે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે, પેટ્રોલ પંપના માલિક અને ગ્રાહકો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતે પેટ્રોલ પંપની કોઈ પણ પ્રકારની અછત જોવા નથી મળી રહી। અને હાલ પણ જ્યારે પેટ્રોલ પંપ માલિકો જણાવે છે પૂરતો સ્ટોક છે, જે પેટ્રોલની આયાત છે, જે પણ પેટ્રોલ પણ આવી રહ્યું છે, સ્ટોક આવી પણ રહ્યો છે, તો પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં જે રીતે ડર ફેલાયો છે કે જે પેટ્રોલ અને ડીઝલની અછત આવશે કે દેખાઈ રહી છે તેને લઈને મોટી જે લાઈનો છે સવારથી જ્યારે પેટ્રોલ પંપ પર લાગી છે, ક્યાંક ને ક્યાંક હજુ પણ કોઈ પણ પ્રકારની અછત નથી દેખાઈ રહી, પણ લોકોના ડરને લઈને આ અફવાઓથી દૂર ખાસ રહેવું ખૂબ જરૂરી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।